સુરત બેગમપુરા વિસ્તારના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેર ગટગટાવી આપઘાત કરી લેવા મામલે ક્રાઇમ બ્રાન્ચે મહેસાણા હાઈવેથી વ્યાજખોર સાબિત ગુલામ મુસ્તફા શેખની ધરપકડ કરી હતી। મૈદરપુરા પોલીસ અગાઉ વ્યાજખોર ઇબ્રાહીમ ચાચાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો। વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને બેગમપુરાના આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું। આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કરી વ્યાજખોરને મહેસાણાથી દબોચી લીધો છે। શહેરના બેગમપુરા રહેમત મંઝિલ ખાતે રહેતા 55 વર્ષીય ગુલામ ખ્વાજા મિયા ઇસ્માઇલ શેખ આધાર કાર્ડ અને પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરતા હતા। 15 દિવસ પહેલા તેમણે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। જો સારવાર દરમિયાન રવિવારે 24મી તારીખે મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું। મૈદરપુરામાં બેગમપુરા તુલસી ફળિયામાં રહેતા વ્યાજખોર સાબિર ગુલામ મુસ્તફા શેખ પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજી લીધા હતા, જેનું તેઓ દર મહિને 30,000 રૂપિયા વ્યાજ ચૂકવતા હતા। સાબિર વ્યાજ પર પણ વ્યાજ ચઢાવીને પઠાણી ઉઘરાણી કરતો હતો, જેથી વ્યાજ ચૂકવવા માટે તેમણે ઇબ્રાહીમ ચાચા નામના અન્ય વ્યાજખોર પાસેથી પણ વ્યાજે નાણાં લીધા હતા। એક બાદ એક એમ મળી 2 વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા બાદ બંને દ્વારા તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી કંટાળીને તેમણે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો। આ દુષ્પ્રેરણાના ગુનામાં વ્યાજખોર સાબિર ગુલામને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા જિલ્લાના ઉનાવા મીરા દાતાર દરગાહ પાસેથી ઝડપી પાડ્યો હતો। આ કેસમાં મૈદરપુરા પોલીસે અગાઉ વ્યાજખોર ઇબ્રાહીમ ચાચાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો।